હંમેશા કોઈ પણ દિવ્ય આત્મા છે એણે સ્પષ્ટીકરણથી કીધું છે, હું પાપ અને પુણ્યથી પરે છું, આ કોઈ વસ્તુ મને સ્પર્શી શકતી નથી. તો આપણે પ્રશ્ન એ વાક્યમાં જવાનો નથી, આપણે પ્રશ્ન એ કરવાનો છે તો એ અવસ્થા કઈ, એ અવસ્થા કઈ? અને એ અવસ્થા જો કૃષ્ણ પ્રાપ્ત કરી શકે તો આપણે કેમ ના પ્રાપ્ત કરી શકીએ? રામ પ્રાપ્ત કરી શકે તો આપણે કેમ ના પ્રાપ્ત કરી શકીએ? રાજા જનક વિદેહી પ્રાપ્ત કરે તો આપણે કેમ ના પ્રાપ્ત કરી શકીએ? ફરીથી આપણે કેલ્ક્યુલેશન કરીએ, એ લોકો બી માના પેટે જન્મ્યા હતા, એ લોકો બી સંસારમાં આવ્યા, એમણે બી પોતાના કાર્યકારણ કર્યા અને પોતાના આત્મજ્ઞાન અને દિવ્યતાથી પ્રભુતાને પ્રાપ્ત કર્યા. એમણે બી જીવનમાં ઘણી સ્ટ્રગલ કરી, પણ અંતે એ સજ્જનમાં, એક અવતારી પુરુષમાં એ ખપી ગયા. શા કારણે? આત્મજ્ઞાનને કારણે. સ્ટ્રગલ કોના જીવનમાં નથી? અરે પડશો નહીં તો ચાલતા કેવી રીતે આવડશે? એટલે તમે કહો હું પડીશ, એટલે પેલો પડવાની બીકથી ઘોડિયાથી બહાર જ ના નીકળે, પડવાની બીકથી ઘોડિયાથી બહાર બી ના નીકળે, ભલે ગમે તેટલી દવાના ટીપા પીવડાવે, પણ પેલો ડર જાય નહીં તો ચાલે કેમનો? આથી કીધું છે કે ડરનો ત્યાગ કરવો પડે. અને એ ડરના ત્યાગમાં એક એવી વસ્તુ છે કે તમે અત્યારે એક મનુષ્યની અવસ્થામાં જીવો છો, મનુષ્યની અવસ્થામાંથી બહાર નીકળીને તમને તમારું આખું ફોર્મેશન દેવ અવસ્થામાં કરાવે, એટલે તમારી હાર્ડ ડિસ્કને ફોર્મેટ કરવામાં આવે, એના પર રીઇન્સ્ટોલ નવા પ્રોગ્રામ કરવામાં આવે અને તમારી અંદર જે સુપર પાવર રહેલો છે એને બહાર કાઢવામાં આવે અને એને એક્સપાન્ડ કરીને ઉપર લઈ જવામાં આવે. તમને કોલેજમાં બીકોમ જો કરવું હોય તો તમારું ફક્ત જૂની ડિગ્રીની સર્ટિફિકેટ જોવામાં આવે કે આટલે સુધી ભણી ચૂક્યો કે નહીં, દેટ્સ ઓલ. કારણ કે કોલેજમાં તમને બાલ મંદિરથી લઈને 12મા ધોરણ સુધીનું ભણાવવામાં આવતું નથી. તમે કોલેજમાં જાઓ ત્યારે ત્યાંના ટીચરને કોને, સાહેબ 11મા ધોરણનો એક દાખલો મને આવડ્યો નથી, કહેશે ભાઈ સોરી, અહીંયા હું ફક્ત કોલેજનો સિલેબસ સમજાઈશ, નીચેનો નહીં. એમ જ્યારે આધ્યાત્મિક જગતમાં જાઓ ત્યારે ધર્મની વસ્તુ ત્યાં લઈને જશો એનો કોઈ કામ જ નથી, કારણ કે આ પરા અવસ્થા છે. અને એ અવસ્થામાં જે પહોંચેલા ગુરુ હોય છે એ એક સમજી લેવાનું, એ આત્મા અલગ છે, શરીર અલગ છે. હજુ બહુ જ સુંદર એક વાક્ય તમને સમજાવીશ કે તમે આ જગતમાં એ અવસ્થામાં પહોંચી જશો ને પછી તમને આ દુનિયા એક રંગમંચ સિવાય કશું જ નહીં લાગે અને તમે બધું જ નિહાળીને હસતા જશો. આ બધા દરરોજના નાટક, દરરોજના ચેટક, દરરોજના જુઠ્ઠાણા, દરરોજની માયા જગત તો શું છોડી દેવાનું? ના, રહીએ છે તો અહીંયા એ જ માયા જગતની અંદર આપણે ભક્તિ કરતા કરતા આપણો અહીંયા જે પરમાત્માનું અનુશાસન સ્થાપાયા છે એ કાર્ય કરવાનું. બે પ્રકારના ગુરુ હોય છે, એક પોતાની સત્તા મહત્તા, પોતાનું નામ પ્રતિષ્ઠા એનું સંપાદન કરી રહ્યા છે, પોતાનો ધર્મ એનો વિચાર વિસ્તાર વિકાસ કરી રહ્યા છે, જ્યારે બીજા છે પરમાત્મા માટે લડી રહ્યા હોય છે. આજે ચંદ્રશેખર આઝાદની પુણ્યતિથિ છે. એ માણસ વિશે તમે વાંચો, વિચાર કરો કે પોતાને એ વ્યક્તિની અંદર એક કયું એલિમેન્ટ છે જેના માટે એને દેશદાસ થઈ અને મરવા માટે તત્પર થયો, એને કોઈ ડર નહોતો. એ આપણે ચંદ્રશેખર આઝાદને વાંચવાનું નથી, એમાં જોવાનું છે કે એ વ્યક્તિની અંદર આ એલિમેન્ટ આવ્યું કઈથી, એ એલિમેન્ટ મારામાં કેમ નથી. પ્રશ્ન ત્યાં આવે છે. કૃષ્ણએ રણછોડરાયજીની મૂર્તિ ડાકોરમાં એક નાની ચૂની દ્વારા તોલાઈ ગઈ. એ બધા સાંભળીને તાલીઓ પાડી, પણ તમે લોકોએ એ ધ્યાન ના આપ્યું કે એ કઈ શક્તિ હતી, કે કઈ વિદ્યા હતી, કે કયું એલિમેન્ટ હતું, કે કઈ ઉપાસના હતી, કે કેવી ભક્તિ હતી કે જેનાથી ચૂની દ્વારા આટલી મોટી વિશાળ મૂર્તિ તોલાઈ ગઈ. અને એ કોઈ નાની મોટી વસ્તુ નથી. તમે સમજવા પ્રયાસ કરજો. જે મૂર્તિ કોઈ ઉપાડી ન શકે, આપણે ગુરુદેવની મૂર્તિ અહીંયા પ્રસ્થાપિત કરવી હોય તો કેટલા માણસોની જરૂર પડે છે. જ્યારે એક ચૂનીમાં જો તોલાઈ જાય તો એ વિદ્યા કઈ હશે, એ કઈવી ભક્તિ હશે. આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી એટલે આપણને જૂઠું લાગે છે. આવું ના હોય. પણ આ થઈ ગયું ને, આખા ગામે જોયું. એ કેવું, શકુબાઈ એને જાત્રા કરવી હતી, એના સાસુ સસરાને ઘરની બહાર પગ ના મૂકવા દે. એક દિવસ એ પોતે પોતાની અંદર
ખમીર લઈને નીકળી ચાલી. એક વસ્તુ યાદ રાખજો, જે તમારા પર કદાચ તમે આધ્યાત્મિક રસ્તે જશો કે ભક્તિના રસ્તે જશો, જેટલા તમારા પર પ્રેશર થાય છે, પ્રેશર નથી થતું, તમારા પર અત્યાચાર નથી થતું, તમારી અંદર એ અંદરની ઉર્જાને ઉત્પાદન કરવા માટેનો એક પ્રકાર છે. કોઈ કે ને કે કોઈ શાંત માણસને બહુ છેડછેડ કરે ને પછી અંદરથી ગુસ્સો પ્રગટ થાય, પછી એક સાથે 10 જણ ધોઈ કાઢે, પણ એ શક્તિ બહાર કાઢવાની હતી એટલે પેલા હરી કરતા હતા. આ એના જેવી વસ્તુ છે. એની અંદર જયારે શક્તિ આવી અને એને ભક્તિ કેવી, એની અંદર એકચ્યુઅલી એને જાત્રાનો મોહ નતો, એ ભગવાનને એને એટલું વિશ્વાસ હતો ક્યાંક મને મળી જશે. આથી એની એક તડપ હતી. તડપ સબકોન્શિયસ માઇન્ડમાંથી પ્રગટી હતી અને એના સંકલ્પ રૂપે આ બી દૂરનો કોઈ દ્રષ્ટાંત નથી, હમણાંનો દ્રષ્ટાંત છે. 50-100 વર્ષ પૂર્વે કોઈ બહુ દૂર નથી, બહુ સતયુગ થઈ ગયા, દ્વાપર ને ત્રેતા એવું કશું નથી. એ આખું ગામ ગવાહ છે કે શકુબાઈના ઘરે શકુબાઈ બેડું મૂકી અને સંતો સાથે જાત્રા કરવા ચાલી નીકળીને એના ઘરની અંદર ભગવાન શકુબાઈનું રૂપ લઈ અને જ્યાં સુધી એ જાત્રા કરી ન આવી ત્યાં સુધી વાસણ, કચરા, પોતું, દળવાનું થી માંડીને એની બધા જ કામ કરવા માંડી. એના પર તો પિક્ચરો થઈ ગયા, તમે જોઈ શકો, તમને દ્રષ્ટાંત વિશે ખબર પડે. એટલે સાસુ સસરા નવાઈ કરે કે આ થોડોક ટાઈમ શકુબાઈ તો નીકળી ગઈ, પણ અહીંયા ભગવાન સેવા કરતો કે અનાજ રસોઈ કેટલી સરસ થાય છે, કપડાં કેટલા સરસ ધોવાય છે, ફટાફટ બધું કામ થઈ જાય છે. વિચાર કરો, એ ચૈતન્ય આકાર બી લે છે, સાકાર બી થાય છે અને તમારા કામો બી પૂરા કરવા આવે છે. હજુ તમે સમજજો, તમને એને પેદા કરતા આવડતો નથી, એ તમારો પ્રોબ્લેમ છે. જો સાચી સદગુરુ ભક્તિ હોય તો એને કોઈ દેવતા, કોઈ ગુરુદેવ સિવાય કશાની ઉપાસનાની લગી રહી જરૂર નથી, રતિ માત્ર પણ નહીં.